આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 44। 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, હવે હું તમને બ્રાહ્મણના સુવર્ણની ચોરીનું પ્રાયશ્ચિત, જેમાં બ્રાહ્મણની માલિકીનું 16 માસ એટલે કે અડધ જેટલું સુવર્ણ, જો ત્રણેય વર્ણના જનો કોઈ પણ ચોરે તો તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ। બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારે ભીના વસ્ત્રો પહેરી, માથાના કેશ છૂટા મૂકી, લોખંડના મુસળને ધારણ કરી રાજ્ય સભામાં જઈ રાજાની આગળ પોતાના દોષને જાહેર કરવો ને ત્યાર પછી આ મુસળથી મને મારો એમ રાજાને કહેવું। પછી ધર્મના જાણનારા રાજાએ પણ સ્વયં તે જ મુસળથી એકવાર તેને પ્રહાર કરવો। તે પ્રહારથી તેનું મૃત્યુ થાય તો તેની શુદ્ધિ થાય છે, અથવા જીવી જાય તો પણ તે શુદ્ધ થાય છે, અથવા 12 વર્ષનું પ્રાયશ્ચિત કરવાથી પણ શુદ્ધ થાય છે। અને જો બ્રાહ્મણ હોય તો રાજાએ પ્રહાર કરવો નહીં। જો સુવર્ણ પ્રત્યક્ષ રીતે બળાત્કારે ચોર્યું હોય તો તેને સૂચવતા ચિહ્નને માટે કાષ્ઠની તલવાર હાથમાં લઈ ફરીને વ્રત કરવું। અને પરોક્ષ રીતે ચોર્યું હોય તો તેને સૂચવતા ચિહ્નને અંકુશ આકારનું લોહ યંત્ર દોરેલી ધજાને હાથમાં ધારણ કરીને વ્રત કરવું। આવું 16 માસ જેટલા સુવર્ણની ચોરીનું પ્રાયશ્ચિત કહ્યું છે। જો તેથી અધિક કે ઓછી ચોરી કરી હોય તો પ્રાયશ્ચિતમાં પણ તારતમ્ય ભાવ જાણવો। ઓછામાં ઓછું ને વધુમાં વધુ પ્રાયશ્ચિત કરવાનું જાણવું। વિદ્વાન વિપ્રે, આપતકાળમાં જો બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરી હોય તો પૂર્વોક્ત કહેલું વ્રત 6 વર્ષ પર્યંત કરવું, અથવા 6 વર્ષ પર્યંત તીર્થોમાં વિચરણ કરવું, તેનાથી તે મુક્ત થાય છે। જેણે મનથી બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરી હોય તેણે નિયમમાં તત્પર થઈ અહિંસાદિક વ્રતનું યથાર્થ પાલન કરતા 12 દિવસ કેવળ વાયુ ભક્ષણ કરીને રહેવું। હવે સુવર્ણની ચોરીની સમાન પાતક પાપો કહું છું। બ્રાહ્મણના દાસ દાસીનું હરણ કરવું, પછી બ્રાહ્મણના અશ્વ, ગાય, ભૂમિ, રત્ન આદિકનું હરણ કરવું, તેમજ બ્રાહ્મણને ત્યાં મૂકેલી કોઈ થાપણની વસ્તુ ઓળવી લેવી, આ સર્વેને સુવર્ણની ચોરી સમાન પાપો કહેલા છે। તેનું પ્રાયશ્ચિત મહાપાપના પ્રાયશ્ચિતથી અર્ધું જાણવું। હે વિપ્ર, ગુરુ સ્ત્રી ગમન ચોથું મહાપાપ કહેલું છે। સર્વ ગુરુઓમાં પિતા મુખ્ય કહેલા છે। તેમની બીજી પત્ની જે અપર માતા ગુરુ સ્ત્રી સમાન જ મનાયેલી છે। બ્રાહ્મણ આદિક ચારેય વર્ણમાં જન્મેલો પુરુષ જો ગુરુ સ્ત્રીનો એક વખત અંગ સંગ કરે તો તેનું પ્રાયશ્ચિત હું તમને કહું છું। ગુરુ સ્ત્રીનો સંગ કરનારા પુરુષે પોતાના શરીર પરના સર્વ વાળ મુંડાવી આખા શરીર ઉપર ઘીનું લેપન કરી દિગંબર થવું, ને સર્વે જનોની આગળ પોતાના પાપને જાહેર કરી અગ્નિથી તપાવેલી લોખંડની શૈયામાં અગ્નિ સમાન વર્ણવાળા લોહ પૂતળીને આલિંગન કરી શયન કરવું। આમ કરવાથી તે મૃત્યુ પામે ત્યારે તેની શુદ્ધિ થાય છે। અથવા શિશ્નેન્દ્રિય સહિત વૃષણનો ઉચ્છેદ કરી તેને પોતાના હાથમાં લઈ પાછળ જોયા વિના નૈઋત્ય દિશામાં ચાલ્યા જવું, ને ચાલતા ચાલતા દિવાલ આદિકનો અંતરાય ન આવે ત્યાં સુધી ચાલવું, અને અંતરાય આવે ત્યાર પછી મૃત્યુ ન થાય ત્યાં સુધી ત્યાં જ પડ્યા રહેવું। આમ મરણ થવાથી તેમની શુદ્ધિ થાય છે। અને ત્રીજું પ્રાયશ્ચિત એ છે કે લિંગનું ચિહ્ન દોરેલી ધજાને હાથમાં ધારણ કરી પૂર્વની પેઠે 12 વર્ષનું વ્રત કરવું, તેથી પણ શુદ્ધિ થાય છે। અને અશક્ત એવા પુરુષને માટે
પરાશર મુનિએ અલ્પ પ્રાયશ્ચિત દેશકાળ અનુસારે બતાવેલ છે. તેમાં કૃચ્છ વ્રત અને પ્રાજાપત્ય વ્રત 1 વર્ષ પર્યંત કરવું, અથવા ઇન્દ્રિયોને નિયમમાં રાખી ચાંદ્રાયણ વ્રત 3 માસ પર્યંત કરવું. માતાની બહેન, પિતાની બહેન, પિતાના ભાઈની પત્ની, મામી, મંત્રોપદેશ કરનારા આચાર્યની પત્ની, મિત્રની પત્ની, પોતાના સમાન ગોત્રની સ્ત્રી, ચાંદ્રાયણ આદિક વ્રત કરતી સ્ત્રી, સાસુ, સંન્યાસીની, રાજાની પત્ની, શિષ્યની પત્ની, આચાર્યની પુત્રી, બહેનની સખી, રજસ્વલા સ્ત્રી, પરદેશ ગયેલા પુરુષની પોતાની પાસે રક્ષણ માટે રાખેલી સ્ત્રી, શરણે આવેલી બ્રાહ્મણની સ્ત્રી, ઉત્તમ જ્ઞાતિની કુંવારી સ્ત્રી, ધવરાવીને મોટો કરનારી ધાત્રી, અને પોતાનું પોષણ કરનારી સ્ત્રી. આ સર્વેની મધ્યે કોઈ પણ એક સ્ત્રીનો સંગ કરવાથી ગુરુ સ્ત્રીના સંગની સમાન પાપ લાગે છે. ઉપરોક્ત પાપ જો કોઈ પુરુષ જાણી જોઈને કરે તો લિંગનું છેદન કરવું, અથવા 9 વર્ષ સુધીનું વ્રત કરવું. જો એ પાપ અજાણતા થયું હોય તો 6 વર્ષ પર્યંત વ્રત કરવું. હવે અતિ પાપ શું છે તેનું પ્રાયશ્ચિત કહું છું. જો પુરુષ પોતાની માતા, બહેન, પુત્રી, પુત્રની પત્નીનું ગમન કરે તેને અતિ પાપ લાગે છે. તેનું પ્રાયશ્ચિત અગ્નિમાં પ્રવેશ કહ્યું છે. હવે તમને બ્રહ્મહત્યાદિક 4 મહાપાપ કરનારા પાપીનો સંગ કરવા રૂપ 5મું મહાપાપ અને તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ. જે પુરુષને ભોજન, આસન, શય્યા આદિકના સંસર્ગ વડે બ્રહ્મહત્યા આદિક 4 મહાપાપ કરનારા પુરુષનો સંયોગ જો 1 વર્ષ પર્યંત થાય તો તે મહાપાતકી કહેવાય છે. જેને મહાપાપ કરનારાનો સંગ થાય તેને પણ મહાપાપ કરનારનું જ પ્રાયશ્ચિત કરવું. એમ કરતા તે કાળે કરીને શુદ્ધ થાય છે. આ સર્વે પાપમાં સંસર્ગ દોષ લાગે છે તે અવશ્ય જાણવું. પાપ કરનારનો સંગ કરવો તે પણ પાપ છે. તેથી પાપીનો સંગ કરનારે પણ પાપીને કહેલું પ્રાયશ્ચિત 1 વર્ષ પર્યંત કરવું. તેનાથી તે શુદ્ધ થાય છે. હવે સંગ કરનારાનો સંગ કરનારાને તેથી 1 પાદ ઓછું 9 માસનું વ્રત કરવું. આ પ્રમાણે સંગીનો સંગી અને તેમનો સંગી આ પ્રમાણે ઉતરતા ક્રમે તે કરવાનું જાણવું. આ પ્રાયશ્ચિત પ્રકરણમાં 12 વર્ષનું જે નૈમિતિક વ્રત કરનારનું કહેલું છે. તે ગાયત્રી મંત્રના યથાશક્તિ મંત્ર જાપ કરવાથી પણ સિદ્ધ થાય છે. એમ જે કહ્યું છે તે વિદ્યાવાન અધિકારી 3 વર્ણના દ્વિજાતિ પુરુષો માટે કહ્યું છે. તેથી અધિકાર રહિત સ્ત્રીઓએ તથા વિદ્યારહિત પુરુષોએ તો ચતુર્થી વિભક્તિના અંતવાળા નામ મંત્રની અંતે નમઃ શબ્દ જોડેલો હોય તેવા ભગવાનના નામ મંત્રો જેવા કે શ્રી કૃષ્ણાય નમઃ, શ્રીનારાયણ નમઃ તેનો જપ કરવો. તેમજ ગાયત્રી મંત્ર આદિક વૈદિક મંત્રોમાં અધિકાર રહિત એવા શૂદ્રજનો 12 વર્ષ ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા કરતા દાન, ઉપવાસ, ગાયો અને બ્રાહ્મણોની સેવાથી નિશ્ચય શુદ્ધિ થાય છે. હે ઉદાર બુદ્ધિવાળા શિવરામ વિપ્ર, આવી રીતે મેં તમને મહાપાતકનો પ્રાયશ્ચિત વિધિ સંક્ષેપથી કહ્યો. તેમનો અન્ય સર્વે વિધિ વિસ્તાર સહિત મિતાક્ષરા આદિક ટીકાઓ થકી જાણવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે 5મ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ મહાપાતક અને અતિપાતકના પ્રાયશ્ચિત નિરૂપણ નામે 44મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.